હા રો મારો અંદાજ એક 200 વર્ષનો હશે. હા 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 આ બધા ક્યારે ઉંદર ખતમ કરી જો સમજ્યા. આ બધો જીરો હે આ બધું ઉંદર બગાડી કાંઈ નહીં પણ આ એકેમાં ના ના પૂરો કરી નાખ્યો બધું. રામ રામ ભાઈ કે મજામાં બસ મજા મજા ભાઈ આ મહેમાન અહીંયા છે આપડા સમજ્યા એટલે પણ મહેમાનની મુલાકાત કરાવી તો તમને યાદ જ કરતા. હવે આપણે આવી ચૂક્યા છીએ મોહનભાઈના ખેતરમાં જ્યાં એમણે જીરું આવેલું છે અને ખડીરમાં અત્યારે બહુ મોટા પાયે જીરું વાટવાની સિઝન ચાલી રહી છે તો આપણે ત્યાં જઈને સાહેબને મળશું. સાહેબ ખેડૂત છે જી યસ સાહેબ ખેડૂત છે. એમણે જીરું આવેલું છે. ખડીરનું જીરું વિશ્વમાં વિખ્યાત છે, ખૂબ ફેમસ છે અને એમના ખેતરમાં જે જીરું આવેલ છે એને કાપણી ચાલુ છે તો આપણે ત્યાં જઈ અને એમની મુલાકાત કરશું અને જીરુંની કાપણી જોઈશું. ત્યારબાદ આપણે જઈશું સાંગવાર માતાજીના દર્શને. ત્યાં ખૂબ સુંદર મજાનું માતાજીનું મંદિર છે ને એક તળાવ પણ આવેલું છે. જીરુની ખેતી એટલે જાણે હોનાની ખેતી. न्यूज वाले भाषा में जैसा कि आप देख रहे हैं हम पहुंच चुके हैं एमडी सर के खेतर में और यहाँ पे बढ़िया खेतर में जो जीरा वाटने का चल रहा है कार्यक्रम. ये बड़ूला है. सर फिर से बोलो. ये बड़ूला है. बड़ूला है. ये बड़ूला एक वनस्पति છે બડુલો નામ. સરપ્રાઈઝ સરપ્રાઈઝ બેટા પધારો પધારો. અમે સીતાબેનનું હાલ હશે હા હાલો હાલો કેમ છો સાહેબ. મને ખબર હતી કાલે પકડી હતી ને આ સવારમાં 24 કલાક પહેલા વધારે હા 23 કલાક પહેલા કાલે લગભગ એમાં 9-10 વાગે ફોન આવેલો ને. હા કેમ છો સારા મજા આગે તમે બાકી હશે વાટવાનું અમે હર રાખો એ જો બોરે બંધ થઈ ગયા તો બંધ થાય ને સીઝન ઉડાન કીધો થોડા વેલા એના બોર ખાવા તો બોલે બોર થાય છે કોઈ કરે કરો અમે જલસા કરીએ ચા પી સીને પેલા પાક્યા તા ને હમણાં છે તો સીતાબેન નો મોટો ન લઈ વાળા લઈ જશે ગોવા ચાય કરે એ આપણે થાંભળા ભલ દેખાય કારીગર ન દેખાય કારીગર ને બતાવે જો હસાય નહીં અત્યારે તો અહીંયા વેરા છે આપણે ફોટો ન આવે. રામ 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 ભાઈ કે મજામાં બસ મજા મજા ભાઈ આ મહેમાન અહીંયા છે આપડા સમજાય એટલે પણ મહેમાનની મુલાકાત કરાવી તો તમને યાદ જ કરતા હતા. હવે હું કહું કે ઉપાય પણ મારે હાલવું હોય ઓલું ટપડી હાચવાનું હવે તમે જનતા જ બરાબર અહીંયા વાર લાગે. હવે આ સેવદર ફોન વાગી નો હવે ને ખબર પડે. હા એ મેં જોઈએ પણ રિંગ વાગતી હતી બરાબર દેખ હા બરાબર છે. બાકી મોજ બસ મોજ મોજ છે કીજો તમે અહીંયા તો છે બાપુ મારી. આ રીતે જીરાને ટ્રેક્ટર ઉપર ચડાવવામાં આવે છે. આની મિત્રી થોડુંક આ અહીંયાથી લઈ લ્યો ને ટ્રેક્ટર થોડું પાછું લઈ દાણા આમ નાખ ટ્રેક્ટર પાછું લઈ લે દાણા ના કરે હા ઓય એટલે ખાવા દાબો દે આ થોડા લઈ લે ને પાછો આજે કરું તું જાવજો પર યાર. આ તો ભાઈ હું બીજા લખા ये दिया ये तो नहीं ना करे લોકો જે હાથ વળી દે ગાડી જો પૂરે ખબર માથે આ મળે એટલે જો કામ ચાલો મારે ખુદ દાવ અહીંયા ઊભા નવો બધો આટલો એક ગ્રામ નાખવાનું છે. 1 ગ્રામ
ના ના બીજા ફેરા તું આવો દે મને ના હું પાછો તો માર જાતો રે આ ટ્રેક્ટર લેવો તો પાછો આ તો લઈ લે પાછો કઈ લે મુંડા હોય ને હમ આવા દે આવા દે આવા દે આવા દે આવા દે બસ આ જડલા દાંતો નવી આ ડડી હે આટેડો દાંતડા છોકરો ના રે તો દાંતડો જે તારી કાર નીકળતો આવે ને આટેડો આરે જો આમ આ હા રો મારો અંદાજ 200 વર્ષનો હશે. પછી પોલા થતા હશે પહેલા નગટ હોતા હશે અંદર હા હા પછી ધીમે ધીમે ઈ એવું અનુમાન છે. હજુ આપણે આ બાબતમાં બહુ માસ્ટરી નથી કાંઈ, હા. પણ એવું અનુમાન લગાવવાનું પહેલા આવું નથી. આપણે ઉંમર થાય એ રીતે હા એવું આ ધીરે ધીરે પછી અટકા ઘસાતા હા. જાય એમ. સમજ્યા? એટલે હું એવું અનુમાન લગાવું કે આનું હવે આની આ અંતિમ ઓલા ઉપર છે એમ. આ બધા બગાડ્યા છે ક્યારા, આ બધા જો અહીંયા આ બધા જો ઉંદર નુકસાન કરે આ બધા ક્યારા ઉંદર ખતમ કર્યા જો. સમજ્યા? આ બધું જીરો હે આ બધા ઉંદર બગાડ્યા. કાંઈ નહીં પણ આ એકેમાં ના ના પૂરો કરી નાખ્યું બધું. ક્યારેમાં દર કર્યા છે ક્યારે ની અંદર. સમજો આ અહીંયા આવો, આ ક્યારે દર આવ્યા જો. આટલા હેઠા હોય ને એટલે હું ઉંદર હોય. અરે પણ તમે અહીંયા પાણી પીરો ને એક બીજા ક્યારે પાણી દરમાં નીકળે સીધું એમ. સમજ્યા? એ જ છે ને ખબર છે કે આ ઉંદર દર છે આ. આ બધા ક્યારે ફેલ ગાજો આ બધા ફેલ ગા. સમજ્યા? પાછો આનો પાણી કેટલા વારે આવે જીરામ હે? પાણી કેટલા વારે જીરામાં આપણો પોતાનો જે રહ્યો ને એમાં 2 ઉગાડવાના ને 4 એના પછી, એટલે કુલ 6 પાણી. અને આ રહ્યું આપણા ભાગિયાનું ખેતર. આમાં ઉગાડવામાં 3 અને પછી 5. ટોટલ કેટલો સમય મહિના કેટલા ટોટલ વાવ્યો ને 3 મહિનાનો મોલ છે. બરોબર યા લણણી થઈ જાય તે દરમિયાન સુધીનો આવી ગયો 3 મહિનામાં. 90 થી 100 દિવસનો મોલ ભણાયા એમ. સમજી લો ને આ 1 ડિસેમ્બરના છે. આ પીધું હતું. હા ડિસેમ્બર નહીં હો, 1 નવેમ્બર હશે કે ડિસેમ્બર જ. આ જાનવરનો ત્યાં કોઈ ડર નહીં રહેતો હોય ને રોજડા બોજડા કીધે કાંઈ આમાં આવે નહીં ના, રોજ એકાદ રોજ છે પણ એ અંદર ના આવે. એ હમણાં પરમદી આવ્યો તો આ ખૂણામાં હતો, ખાલી આ ખડ ખાવા આવે, ભૂખે મતલબ ખડ ખાવા આવે, બાકી નથી ને. એમાં ભાગીઓ આપણું અહીંયા છે ને આ એનું હા અહીંયા રહે છે એ રહે છે, કુટુંબ સહિત રહે છે, એટલે આમ કાંઈ આપણે બીક જ નહીં. એ પાછું ત્યાં એના સેન્ટરમાં રહે એટલે આની નાની ધ્યાન રાખે. બિલકુલ એટલે એ બધું આમ આપણે અત્યારની તારીખમાં જીરાના ભાવ શું હાલે એવો મોલ સારો જીરો હોય તો 40 કિલોના 12 થી 13,000 રૂપિયા છે. થોડોક નબળો હોય તો પછી એ પ્રમાણે ઘટતા જાય થોડા ઘણા, 11,000 સુધી 10,500 સુધી 10,000 પણ આવે. અચ્છા મતલબ 10 થી 12,000 આસપાસ ક્વોલિટી પ્રમાણે ભાવ. તમે વેચો મૂળ દર વખતે ક્યાં પર્ટિક્યુલર જગ્યાએ વેચો કે ગમે મજા આવે? હોય છે ઊંઝા જ. બરોબર ઊંઝા આખા ખડીરનું જીરું ઊંઝા જ વેચાય, બીજે ક્યાંય ખડીર ઊંઝા સિવાય બીજે ક્યાંય કોઈ વેચતો જ નથી. જીરું અહીંયાથી તમે લઈને જાઓ કે વેપારી આવે અહીંયા ના અમે લઈ જઈએ ડાયરેક્ટ ત્યાં જ? અહીંયાથી જે કાંઈ ટેમ્પા કે જીપ કંઈ ભરાઈને જાય ને એમાં જવાનું. હું પોતપોતાના હું તો ઘણી બધી પેટી છે, હજારો પેટી છે ઊંઝામાં. તો ઊંઝા એટલે એશિયાનું આખા એશિયા ખંડનું સૌથી મોટું જીરું વરિયાળીનું માર્કેટ. એટલે આપણે જે કાંઈ લાગતા વળગતા હોય, જે ઓળખીતા હોય, જેમ કે બધાને પોતપોતાની આમ ફિક્સ પેટી જ હોય ઓળખીતા હોય. એટલે જેમ કે અમે છે તો વિમલભાઈ કરીને છે, એની પેટી જઈએ છીએ. અચ્છા ફિક્સ જ હોય. આજની તારીખમાં મજૂરી બહુ મોંઘી કા મજૂરી મારી છતાંય નથી મળતા વર્કર? નથી મળતા ના, નથી મળતા. આટલા રૂપિયા દેતા આપણને મળે, પણ એનાથી વધારે રૂપિયા દેતા હોય છતાં નથી મળતા માણસોને. એ હકીકત છે. પછી અચ્છા મતલબ 600 થી 800 રૂપિયા આ વર્ષે મજૂરી ચૂકવવી પડી છે. અત્યારે 700 રૂપિયા છે ને. હજી આવનારો સમય હજી થોડોક અઘરો આવશે, એટલે મજૂરી એમાં એક અનુમાન છે કે 1,000 રૂપિયા પહોંચશે. કાલે આવવા તૈયાર જ હતો, પણ અમે કાલે ઓલા ચટણી વાળા હતા ને મજૂર, અમે એટલા થાક્યા હતા ને, અમે ના પાડી પણ આજ રહેવા દે.
રગડામાં નાખે છે ને મને ઉપડાવે કાઢી દે ખાલી તમારે વિચાર ન કર અહીં હવે આવે કોઈ ઉપર મોટી પકડ મારી મગજ મારી નહીં ના એ વાત વાંદરા આવે છે ભાઈ વાયરા થવાના આખા દોરિયા ધોકા ના પદાર્થ મને કે છે અગસ્ત્યભાઈ શું કરો છો? શું કરો છો? ખડો ખોદતાઈએ ક્યાં ખોદતા હો? ક્યાં ખાડો તમે ખોદો દેખાતો નથી? આર્યો આ કાણું હોય? ઘરે નહીં જાવ હવે? હે ઘરે નહીં જાવ? અંજીલે પછી બપોરે કેમ થાય ત્યારે અત્યારે બપોર નહીં? થોડુંક પાણી જશે ખાટ નાખવા સાટું નમસ્કાર, જય સિયારામ. આપણે અત્યારે આવી ચૂક્યા છીએ સાંગવારી માતાજી રતનપર ખડીર. અકેલી રાખું પાટવાના છે. એક કામ કર,